હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું નિયતિ અને આજે હું બનાવવા જઈ રહી છું રીંગણનો ઓરો. રીંગણનું ભરતું. ફર્સ્ટ આપણે રીંગણ ઉપર ઓઇલ સ્પ્રેડ કરીશું. ઓઇલ સ્પ્રેડ થયા બાદ રીંગણને શેકવા મૂકી દઈશું. રીંગણ શેકાય ત્યાં સુધી આપણે ઓનિયન્સ ચોપ કરી લેશું અને વચ્ચે વચ્ચે રીંગણને ફેરવતા બી રહેશું. ઓનિયન્સ ચોપ કર્યા બાદ આપણે ટમેટોઝને પણ શેકવા મૂકી દઈશું. રીંગણ થોડું શેકાઈ જાય એટલે ટમેટોને બી સાથે જ શેકવા મૂકી દઈશું આપણે. હવે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ તૈયાર કરશું અને શેકાઈ ગયેલા રીંગણને નીચે ઉતારી લઈશું અને થોડી વાર માટે ઠંડા થવા દઈશું. ઠંડા થયા બાદ આવી રીતે છાલને રિમૂવ કરી દેવાની છે. હવે આપણે રીંગણ અને ટમેટોઝને મેશ કરી લેશું પ્રોપરલી. હવે એક પેન લેવાની છે અને એમાં જરૂરિયાત પ્રમાણે તેલ મૂકવાનું છે. તેલ ગરમ થયા બાદ તેમાં રાઈ, જીરું, હળદર, હિંગ અને એનો વઘાર કરવાનો છે. હવે આપણે નાખીશું તૈયાર કરેલી આદુ મરચાં લસણની પેસ્ટ અને લીમડો. સાથે સાથે ઓનિયન્સ બી નાખી દઈશું અને તેને થોડી વાર માટે ચડવા દઈશું. ઓનિયન્સ થોડા બ્રાઉન થઈ જાય એટલે એમાં ચટણી, જીરું અને ગોળ નાખવાનો છે અને પછી સ્વાદ અનુસાર નમક નાખીને તેને સારી રીતે ચડવા દેવાનું છે. મસાલા ચડી ગયા બાદ આપણે તૈયાર કરેલું મેશ કરેલું ટમેટોઝ અને રીંગણની પેસ્ટ પણ એમાં નાખી દેવાની છે અને સાથે સાથે એને પણ ચડવા દેવાનું છે થોડી વાર માટે, જ્યાં સુધી ગળી જાય. રીંગણનો ઓરો હવે પ્રોપરલી ચડી ગયો છે અને હવે સર્વ કરવા માટે રેડી છે અને આપણે ગરમ ગરમ રોટી સાથે સર્વ કરીશું. હવે હું ધરમને ટેસ્ટ કરાવીશ અને પૂછીશ કેવો છે મારો સ્પેશિયલ ઓરો. ઓહો, ના જવાબ રોટલા બનાવતો શીખી જાવ. શીખી જઈશ.